મહત્વના સમાચારથી કડીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સૌથી મહત્વના સમાચાર જણાવી દઈએ। કડીમાં કબાટમાં પુરાતા 7 વર્ષની બાળકીનું મોત। ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે। 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે, તે પણ કબાટમાં પુરાઈ હતી। થાંભુ સાફ કરતી વેળાએ દુર્ઘટના બની હતી। ગુંગળામણથી બાળકી બેભાન હાલતમાં મળી આવી। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી। ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। મહત્વના સમાચાર જણાવી દે। કડીથી સૌથી ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે। કબાટમાં પુરાતા 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। ધાબુ સાફ કરતી વેળાએ આ દુર્ઘટના પ્રસંગ બન્યો હતો। ગુંગળામણથી બાળકી બેભાન હાલતમાં મળી આવી। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી। ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ગુજરાત પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના ઉદ્ભવે તથા રાજ્ય પોલીસ દળમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતોમાં પોલીસ વિભાગમાંથી સારા પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ગુજરાત રાજ્યના વિવિધ શહેર, વિભાગ તથા યુનિટો વચ્ચે ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટ 2025 સ્પર્ધાનું આયોજન તારીખ 4 થી 6 નવેમ્બર 2025 એમ 3 દિવસ દરમિયાન પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં ત્રીજા દિવસે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં વિજેતા ટીમોને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। 3 દિવસ સતત સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે 2025ની ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું। 3 દિવસના આયોજનમાં જુદા જુદા યુનિટમાંથી ટીમે આવીને અહીંયા સારી રીતે રમીને આજ આ તમામ આયોજનની સાંગતા થયેલ છે। જે આયોજન કરવામાં આવેલ તે બદલ જે આયોજક ટીમ છે તેઓને હું અભિનંદન પાઠવું છું। અને જે પણ વિજેતા છે, રનરઅપ છે અને પાર્ટિસિપન્ટ છે તેઓને પણ શુભકામના પાઠવું છું। આવનાર વર્ષમાં પણ તેઓ આ પ્રમાણે ખેલે અને પોતાની ચુસ્તી ફૂર્તિ બનાવી રહે। જંબુસર તાલુકાના કહાનવા ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। ગામમાં આવેલી 4 લાખ વોલ્ટેજ ધરાવતી હાઈ ટેન્શન લાઇનના ટાવર પરથી અચાનક લોખંડનો એંગલો તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જેટકો કંપનીની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સોમાભાઈ મહિજીભાઈના ખેતરમાં આવેલા હાઈ ટેન્શન ટાવરની આસપાસ કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે કોઈપણ પ્રકારના પવન કે વાવાઝોડા ન હોવા છતાં અચાનક ટાવરની ઊંચાઈ પરથી લોખંડનો ભારેખમ એંગલો તૂટીને નીચે પડ્યો હતો। એંગલો તૂટી પડવાના ભયાનક અવાજથી અને જીવલેણ જોખમને કારણે આસપાસ કામ કરી રહેલા મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી। મજૂરોએ માંડ માંડ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। 4 લાખ વોલ્ટેજ લાઇનનો થાંભલો આવેલો છે। મારા ખેતરમાં મજૂરો કામ કરતા હતા। ઉપરથી એંગલ તૂટીને પડ્યો, મજૂરો નાઠો અહીં, તે કોઈની જાનહાનિ થઈ નહીં। આ બાદ એંગલ એ રહી ત્યાં જ છે। પહેલા ગઈ સાલે તૂટીને પડી હતી, બીજી 2 પડે એવી હજુ ઉપર છે। તો આની જવાબદારી કોણ લેશે? પછી કંપની લે જવાબદારી લે। જ્યારે આ થોંભલો નાખ્યો ત્યારે તમને કોઈ વળતર મળ્યું હતું? આ વળતર 30-35 હજાર મળ્યું હતું, તે 3,000નો ચેક, 4,000નો ચેક આવું કરી ગઈ। હવે આપની આ થોંભલાની આજુબાજુ આપણું મકાનને રોડ નાખર છે, તો એના માટે શું તમે કંપની પાસે માગણી કરો છો? કંપની મારો 19 જણો કાપી કાઢ્યા તો મને રૂપિયો આલ્યો નહીં। આ કામ કેવું તકલાદી જેવું દેખાય છે તમને? તકલાદી, એકદમ તકલાદી। હજુ 2 એંગલ ઉપર લબડા છે। તો હવે આ શું કરીશું આપણે આગળ? તો આ સરકાર કઈ કાર્યવાહી કરે એની, અને ના કરે તો શું કરવાનું? ના કરે તો પછી આ બીજો પગલાં ભરવા પડે।
ના એ તો અમે નાઠા ના હોત તો વાગત. અને ઉપર હજુ બીજી એંગલો કે લબડે છે, સાચી વાત? હા સાચી વાત. તો હવે તમે કામ કરવાનું હોય તો શું થાય અમને બીક લાગે. એમ? હા તો આ કંપનીનું કેવું કામ હશે કે આ એંગલ હરીથી એની જાતે જ પડે છે? તે સારું કામ ના કર્યું હોય તો ને બેદરકારી. બરાબર. એમને લોકોને ચિંતા હોવી જોઈએ ને કે મજૂર કામ કરશે તો કેવું થશે. કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાક નષ્ટ થતા નોંધારા બનેલા ખેડૂતોની ખેતી બચાવવા મેદાનમાં ઉતરેલા કોંગી નેતાઓએ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન આરંભ કર્યો. વાડિયાથી બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલિયાબાદ આજે સાવરકુંડલા ખાતે ખેડૂતોને વિશાળ જનમેદની વચ્ચે ખેતી બચાવવા ખેડૂતો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોને ખેતીમાં ચડેલા દેવાની માફી સાથે સરકાર ખેડૂતોની વહારે આવે તેવી માંગણીઓ સાથે 15 મુદ્દાઓ સાથે ખેડૂતોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાળાને આડે હાથ લીધા હતા ને લીલિયા સત્યાગ્રહ આંદોલનમાં આવેલા એક સરપંચને મોબાઈલમાં મીઠી ભાષામાં ઠપકો આપતા કસવાળાનો ઓડિયો વાયરલ કર્યો હતો. ધારાસભ્ય કસવાળાને જાહેર મંચ પરથી સુધરી જવાની ચીમકી પણ આપી હતી. જણાવી દઈએ, સત્યાગ્રહ આંદોલન બાદ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત બળદગાડામાં પ્લેકાર્ડ બેનર લઈને વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. બળદગાડા સાથે ટ્રેક્ટર લઈને પલળી ગયેલા કપાસ, મગફળી લઈને નેતાઓ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર મારફતે ખેડૂતોના દર્દની વેદનાની હૈયા વરાળ ઠાલવી હતી. ને ખેડૂતો મુદ્દે લડતા કોંગી નેતા પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાળાને પણ આડે હાથ લીધા હતા. બળદગાડામાં એટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન, ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે. ધરતીપુત્રો એ એક જમાનામાં 100% બળદથી ખેતી કરતા હતા. આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે. ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના, એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની, સ્વયંભૂ આ ખેડૂતો આવ્યા હતા. પોતપોતાના ટ્રેક્ટરો, પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા. આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું. તમે એક જાહેર મંચ પરથી એક ઓડિયો પણ વાયરલ કર્યો. કોનો ઓડિયો હતો એની ચોખવટ કરો. જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ. વડિયાથી આગળ વધતા અમે બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદના આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા. લીલિયાની અંદર આવતા ત્યાંના સરપંચોને, ત્યાંના આગેવાનોને, વર્તમાન ધારાસભ્ય, ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો એનું મીઠું મોઢું કરાવીશ. કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી, ખેડૂતોના હિતની વાત છે. ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે. તો મેં 2 ધારાસભ્યોના બેનર લગાડ્યા, એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું, દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ. અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ. આ આંદોલનને કંઈ કનડગત ના કરે, સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં, સહકાર ના આપે તો એની મનની વાત છે. ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો, એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે. ધારાસભ્યને છમકી ગણો તો છમકી, વિનંતી ગણો તો વિનંતી, પ્રેમ ગણો તો પ્રેમ અને એને એવું લાગતું હોય કે ગર્ભિત ધમકી ગણો તો ધમકી. ખેડૂતના દીકરાને કનડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું હતું કે આ જિલ્લો સંસ્કારથી છિંચન થયેલો છે. આપ જેના પૌત્ર છો ભગવાન બાપા ખેડૂત આગેવાન હતા, ખેડૂતની આગેવાની લેતા હતા. શા માટે તમને પેટમાં દુખે છે? આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનું પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા છે. ફરીવાર આ હરકત ન થાય એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જઈશ. પણ ખેડૂત આંદોલનને અને ખેડૂતોને કોઈને દબાવવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો વારસદાર છું, હું લડવામાં કે પાછો નહીં હાલું. માત્ર
સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ મગફળીના પાક સંપૂર્ણ નષ્ટ થયો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી 125 મણની જાહેરાતથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સાવરકુંડલાના જાબાળ શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવી નાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકાનું જાબાળ ગામ છે અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે. કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી. આ મગફળી મારા ભાગ્યાને મેં વાવવા આપી હતી અડધો રથ, તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું, તો એને બિચારાએ હળગાવી દીધી છે. એટલે આ પરિસ્થિતિ છે. તો સરકાર નકરા વાયદા મારે છે, નેતાઓ બધા વાયદા મારે છે, તારીખો ઉપર તારીખો આપે છે, કાંઈ સહાય કરતી નથી. અને અમે ખેડૂત છીએ, ભીખ નથી માગતા, અધિકાર માગવી છીએ. તો તમારે થોડુંક સમજવું જોઈએ. મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરશું તેમ કરશું, એક આવો સમય આવ્યો છે તો તમે કાંઈ જરાય સહારો કરતા નથી. તો પબ્લિક કરીને શું કરે? આ એકની વ્યથા નથી, આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જાય, આમ જાય તેમ જાય, હું ફલાણું જાઉં, કાંઈ કરતા તો નથી, કાંઈ સહકાર આપતા નથી. ગયા વર્ષે 200 મણની જાહેરાત કરી હતી, અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને 125 મણની જાહેરાત કરી. તો ખેડૂતને શું કરી લેવાનું છે? ખેતી નભાવવી હોય તો થોડોક સહકારની જરૂર છે. સરકાર કાંઈક સામું જોવે. ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો, આ જગ્યાએ નાટ્ય કરો છો ને આમ બસું લઈ જાઓ છો, નેતા આવે ત્યારે આમ, ત્યારે તમારી પાસે બધું થાય છે. અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે, તો તમે જરાય સહકાર આપતા નથી. થોડુંક વિચારો આ ભારત દેશ માટે. અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો. નેતાઓ આની આંખ ઉઘડતી નથી. એસી ઓફિસમાં બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે. કોઈ કાંઈ આમ ધ્યાન દેતું નથી. જરાક સહકાર આપવા સરકારને વિનંતી છે. બધું નો છૂટકે હળગાવી પડે વરસાદની લીધેથી. વરસાદ બહુ પડ્યો તો પછી બધું બગડ્યું છે. હવે તો આ ખર્ચો એ ઊભો થાય એમ નથી. અને 90,000 ખર્ચો કર્યો તો 10 વીઘામાં. આ થોડી સરકાર ખરીદે, માલ ખાધું હોય તો મરી જાય માલ. એમાં બારી કાઢ્યા સિવાય કોઈ હળગાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. ના છૂટકે? હા, ના છૂટકે હળગાવવું પડે. આ જ્યાર થઈ ગયું હોય અહીંયા પલ્લી 10 દી સુધી તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો મરી જાય, તો ઢોર ખાધું હોય તો મરી જાય. એટલે હળગાવી નાખ્યું. એટલે હળગાવી નાખ્યા. સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં દીપડાને વન વિભાગના પાંજરે પુરાયો. સાવલીના મોક્ષી ગામમાંથી દીપડાનું રેસ્ક્યુ કરાયું. છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડા હોવાની બૂમોના પગલે પંથકવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોક ફરિયાદના પગલે વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને પાંજરે પૂર્યો. દીપડો પાંજરે પુરાતા પંથકવાસીઓએ રાહત અનુભવી હતી. પ્રાઇવેટ સંસ્થા સાથે રાખી રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો. વડોદરા ઝૂ વિભાગમાં દીપડો રાખવામાં આવ્યો. આજે સાવલી તાલુકામાં મોક્ષી ગામ ખાતે દીપડો એક ફસાઈ ગયેલો હતો. તેની ટોલ ફ્રી નંબર ઉપર સાવલી તાલુકા આરએફઓ રીટા વસાવા મેડમે અમને જાણ કરી. તો તાત્કાલિક અમારી જે વન વિભાગની અમારી જે વાઇલ્ડ લાઈફની જે ગાડી આવેલી છે એમની અંદર સલામત રીતે અમારા જૂના ડોક્ટર બ્રિજેશ લોણાગરિયા અને અમારી રેસ્ક્યુ ટીમ સાથે સલામત રીતે લઈ અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. કેટલા ઉંમરનો એને મેલ છે કે ફિમેલ છે? હજી એની અમે તપાસ કરી અને એની વિગતવાર માહિતી એકત્ર કરીશું. હાલ એ દીપડો સારવાર હેઠળ છે. એની રેસ્ક્યુ કરવા માટે એને કઈ ઇન્જેક્શન કશું આપવામાં આવે છે? બેભાન કરવામાં આવે છે? સરસ પ્રશ્ન છે. આજે ત્યાં જે જગ્યા પર ત્યાં પાણી ભરાયેલું હતું એની અંદર કાદવમાં આ દીપડો ફસાયેલો હતો. જો એને ટ્રેન્ક્યુલાઇઝર કરીએ તો એની સલામતી જોખમમાં મુકાય એવી સ્થિતિમાં હતી, એટલે એને નેટ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરે છે. આજ રોજ મોક્ષી ગામની સીમ વિસ્તારની અંદર એક દીપડો દેખવા મળ્યો હતો.
ત્યારે ગ્રામજનોએ મને જાણ કરી. મેં ઘટના સ્થળે જઈને જોયું ત્યારે એ દીપડો પાણીની અંદર ગરકાવેલો દેખવા મળ્યો હતો. ત્યારે એ દીપડાની સિચ્યુએશન જોઈ મેં તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ઘટના સ્થળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દીપડાનું અને વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરની અંદર દીપડાને તાત્કાલિક મોકલી આપવામાં આવ્યો હતો સારવાર માટે. આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો. ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પેંજરે પૂરાતા ગામના ખેડૂતો અને રહીશો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. મારું નામ હરદીપસિંહ મૈડા. વડોદરા શહેરના છાણી પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલા 15 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી તુષાર સપકાલ રામા કાકાની ડેરી સામે આવેલા ચાની ખીટલી પાસે ઉભો છે. જે માહિતીના આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે માંજલપુર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું વાપી રેલવે સ્ટેશન ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ઉમળકાભેર સ્વાગત કરાયું. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર જનજાતિ ગૌરવ યાત્રાનું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી પ્રસ્થાન કરાવનાર છે. ત્યારે આજરોજ અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે વાપી રેલવે સ્ટેશન ખાતે આવેલા પ્રદેશ અધ્યક્ષનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઢોલ નગારા તેમજ ભવ્ય આતિશબાજી સાથે કરવામાં આવ્યું હતું. ચોટીલા નાયબ કલેક્ટર કચેરી સહિત તમામ કચેરીઓ, શાળાઓ તેમજ કોલેજ ખાતે 150મા વર્ષની રાષ્ટ્રગીતની ઉજવણી ઉજવાઈ. વંદે માતરમના રાષ્ટ્રગીત સાથે ભવ્ય ઉજવણી ઉજવાઈ હતી. તમામ કચેરીઓ અને શાળા કોલેજ ખાતે સમૂહ ગાન સહિત સ્વદેશી અપનાવવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. આ ગૌરવશાળી અવસરની ઉજવણી તમામ જિલ્લા, તાલુકા સહિત ઉજવવા માટેનું ઉલ્લાસભરી આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા અને ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી તારીખ 7 જુલાઈ 2025 થી 26 નવેમ્બર 2025 સુધી દરમિયાન ઉજવાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં જવાહર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વિશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામીની આજ્ઞા અનુસાર તારીખ 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા અન્ય સ્વામિનારાયણ મંદિરના મહંત, સંતો અને હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે કથાના પ્રારંભ બાદ ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રવિવાર તારીખ 2 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 થી 5 નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સાથે જ ઝૂંપડવાસીઓને તાળપત્ર વિતરણનું પણ આયોજન છે. સુરેન્દ્રનગરના જવાહર ચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂરા થાય છે. એ મંદિરનો દ્વિદશાબ્દી મહામહોત્સવ ચાલી રહ્યો છે. તારીખ 1-11 થી તારીખ 7-11 સુધી આ ઉત્સવ ચાલી રહ્યો છે. સત્સંગની સાથે સાથે અનેકવિધ સામાજિક કાર્યો આ ઉત્સવના માધ્યમથી થઈ રહ્યા છે. કાલે 13 જેટલા 18 વર્ણના લોકોના સમૂહ લગ્ન આ ધર્મ મંચ ઉપરથી થયા. હજારો લોકોનો કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હજારો લોકો અહીંયા મહાપ્રસાદ લે છે. એવી જ રીતે શહેરના અનાથ આશ્રમ હોય, શહેરના વિધવા આશ્રમ હોય, શહેરના પ્રજ્ઞાચક્ષુ આશ્રમ હોય, એવા લોકોને પણ અહીંયાથી ભોજન પ્રસાદ 3 ટાઈમ 7 દિવસ આપવામાં આવે છે. અને આવતીકાલે
સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધારશે અને આ ઉત્સવની સમાપ્તિ કરશે અને ઠાકોરજીનો મહાઅભિષેક કરશે. સમના મંદિર સુરેન્દ્રનગર મોરી તાબાના મંદિરની 20 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહામહોત્સવ તારીખ 1-11 થી 7-11 સુધી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેનો હજારો લોકો આ દિવ્ય લાભ લઈ પોતાના ભાગને ધન્ય પ્રસાદી બનાવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. મહત્વના સમાચાર જણાવી દે. સુરેન્દ્રનગર શહેરમાં જવાહર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વિશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જણાવી દઈએ, સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામીની આજ્ઞા અનુસાર તારીખ 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા અને સ્વામિનારાયણ મંદિરના મહંત સંતો અને હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જણાવી દઈએ, મહોત્સવના પ્રથમ દિવસે કથાના પ્રારંભ બાદ ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રવિવાર તારીખ 2 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 થી 5 નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સાથે જ ઝૂંપડવાસીઓને તાળપત્ર વિતરણનું પણ આયોજન છે. જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરનો દ્વિશાબ્દી મહોત્સવ ભવ્ય રીતે શરૂ છે. 1 થી 7 નવેમ્બર સુધી ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને કાર્યક્રમનું આયોજન કરવામાં પણ આવ્યું છે. જણાવી દઈએ, મહોત્સવમાં સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. બ્લડ ડોનેશન કેમ્પથી રક્ત એકત્રિત કરવામાં આવશે અને સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાશે. ઝૂંપડવાસીઓને તાળપત્ર વિતરણથી સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સેવા કાર્યથી લોકોને પણ મદદ મળી રહેશે. જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરનો દ્વિશાબ્દી મહોત્સવ ભવ્ય રીતે શરૂ છે. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ, બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ, એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. એસઓજીએ રેડ કરી છે, જેમાં શંકાસ્પદ કંઈક વસ્તુ મળી આવી છે. જણાવી દઈએ, વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. વલસાડના કુંડી ફાટક નજીક એક કારખાનામાં એસઓજીએ રેડ પાડી કારખાનામાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપાયું. 2 દિવસ અગાઉ ડીઆરઆઈની રેડમાં 20 કરોડથી વધુનું ડ્રગ્સ કેમિકલ ઝડપાયું હતું. કારખાનાના સંચાલકો સહિતના અંગે તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. શંકાસ્પદ પાવડર અને પ્રવાહી કેમિકલ ઝડપ્યું. શંકાસ્પદ કેમિકલ ડ્રગ્સ હોવાની આશંકા છે. મહત્વના સમાચાર જણાવી દે, વલસાડથી વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. કુંડી ફાટક નજીક કારખાનામાં એસઓજીએ રેડ પાડતા શંકાસ્પદ કેમિકલ ઝડપાયું છે. 2 દિવસ અગાઉ ડીઆરઆઈની રેડમાં 20 કરોડથી વધુનું ડ્રગ્સનું કેમિકલ ઝડપાયું હતું. કારખાનાના સંચાલકો સહિતના અંગે તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. શંકાસ્પદ પાવડર અને પ્રવાહી કેમિકલ ઝડપ્યું. શંકાસ્પદ કેમિકલ ડ્રગ્સ હોવાની આશંકા છે.